હાલો મિત્રો, કેમ છો? જય ગિરનારી, હર હર મહાદેવ. આજે આપણે સાંજનો વિડીયો બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે નજારો કેવો છે તો આપણે એટલે તો વિડીયોમાં બન્યા રહેજો. ઘડિયાળમાં અટાણે વાગી ગયા છે 11, કેમ કે નજારો આપણે સાંજનો નજારો જોવાનો છે કે કેવો નજારો છે. આપણે તો વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભારતીય આશ્રમનો ગેટ છે. સાંજનો નજારો જુઓ તમે, કેવો લાગે છે. બહુ બેસ્ટ નજારો છે. કાંઈ ઘટતું નથી નજારામાં. આજે 11 વાગી ગયા છે ઘડિયાળમાં, તો નજારામાં કાંઈ ઘટતું જ નથી. એક નંબર નજારો છે. દાખલા ચાલુ છે મિત્રો, બહુ તમાર છે પબ્લિકે બહુ આવક ચાલુ થઈ ગઈ છે. નજારો પણ અલગ જ છે, કોઈ વસ્તુ કાંઈ નથી. हर हर महादेव, हर हर महादेव। सब भाविक भक्तों ने हर हर महादेव। जूनागढ़ की पावन भूमि पर आप सबનું हार्दिक स्वागत છે। જે મહેમાનો ચા પાણી પીવા માટે પધારી રહ્યા તો ભવનાથ મહાદેવ મંદિરની તરફ ઉતરી રહ્યા છીએ અમે. મંદિર છે, કેવી આવે છે, એક નંબર છે. નજારો પણ બહુ સુંદર છે. ગિરનારી, હર મહાદેવ મંદિરની તરફ ઉતરી ગયા છીએ. બેસ્ટ નજારો છે, એક નંબર નજારો છે. જુઓ બહુ નજારો ન હોય, સાંજનો નજારો બહુ બેસ્ટ નજારો હોય. તો અટાણે પણ સાધુ સંતો પણ એની મોજમાં જ હોય, કેમ કે
ગિરનારી હર હર મહાદેવ. 11 થયા છે, બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે રાતનો નજારો બહુ બેસ્ટ એક નંબર નજારો હોય છે. તો આપણે સાધુ સંતો આથી આપણે જોશું. જો કે આપણે મેં તે કીધું હતું કે દિવસનો બહુ જોઈ એવી મજા નહીં આવે કેમ કે અટાણે સાધુ સંતો એની મોજમાં જ હોય કેમ કે હર હર ગિરનારી જય મહાદેવ. વેલનાથ બાપુની જગ્યા બધું જાય છે, દર્શન કરીએ ત્યાં જઈને કેવો નજારો છે ત્યાં જઈ દર્શન કરી. વિડીયોમાં બન્યા રહેજો અને નવા એવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. વેલનાથ બાપુની જગ્યાની તરફ પૂગી રહ્યા છીએ કેમ કે સામે બોર્ડ દેખાય છે. એ બોર્ડ આપને જય વેલનાથ લખેલ છે. તો જઈ ત્યાં આપણે દર્શન કરી વેલનાથ બાપુના. વેલા બાવા એટલે વેલા બાવા હોય એમાં કાંઈ ઘટે નહીં. ઠાકોર સમાજના છે કેમ કે વેલા બાવા એટલે એમાં કાંઈ ઘટે નહીં. ગિરનારી બાવા ગિરનારી બાપુ કહેવામાં આવે છે. આપણે તો એની જગ્યામાં આવ્યા છીએ આપણે દર્શન કરવા. અને વેલા બાબુનો વડલો કે કોઈ ત્યાં વડલો વડલો છે તમે કયો વેલા બાવાનો વડલો કહેવાય કે આ ભોજન ચાલુ છે મિત્રો. વેલા બાવાને આપણે દર્શન તો નહીં કરી શકીએ કેમ કે ભજન ચાલુ છે, ત્યાં મંદિર છે એ બધું તો પુગાય એમ નથી. આપણે ઘડીક વાર ભજન જોઈ લઈએ. તો આપણે વેલા બાપાના મંદિર તરફ પૂગી ગયા છીએ. દર્શન વિડીયો કરી દો તમે. મંદિર છે આ વેલા બાપાનું મંદિર છે. આપણે તો ત્યાં આવી ગયા છીએ. વેલા બાપુનો આ ધૂણો છે, ધૂણો અખંડ ચાલુ જ હોય. આ ધૂણો તમે જોઈ શકો છો, ધૂણો છે વેલા બાપુનો. આપણે ગાદીપતિ પણ છે ત્યાં કે જે ત્યાં બિરાજમાન થતા કે બેસતા ત્યાં આપણે એ ગાદી પણ છે. તો આ ધૂણો જુઓ તમે અને ગાદી જુઓ. વેલા બાપુના ફોટા પણ છે. બાપુ પણ છે અહીંયા. લાઈવ જોઈ શકો છો તમે.